આગામી તારીખ 27 જૂન અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની 40મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોય ત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે। વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળ ગયા હોય છે ત્યારે તે સમયે ત્યાં કેરી, જાંબુ, શીંગ, ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છે। ત્યારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રા પોતાના ઘરે દ્વારકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે। મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઈને દ્વારકા નગરીમાં નીકળે છે, જેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએ, જ્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી। આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આગામી 27મી તારીખ એટલે કે પરમ દિવસે ભાવનગરની અંદર જગન્નાથજીની 40મી રથયાત્રા પસાર થવાની છે, ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમને દિવસે ભગવાન જે મોસાળે ગયા હોય તે આજે પાછા આવે છે। જેઠ વદ અમાસના દિવસે ભગવાનને મોસાળની અંદર લાડકોડથી રાખવામાં આવ્યા હોય છે। ભગવાનને તાવ, શરદીને આંખ આવેલી હોવાથી આજે ભગવાનની સેવા અને શુશ્રૂષા કરી એમના આંખે પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। આ પાટાઓ અષાઢ સુદ બીજના દિવસે સવારે મંગળા આરતી સમયે એ પાટાઓ ખોલવામાં આવશે અને પછી ભગવાન ભાવનગરની જનતાને, ધર્મપ્રેમી જનતાને દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે।